તો દોસ્તો આજે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. એની અંદર અમારા નાયક સમાજના ઘણા બધા અગ્રણીઓ છે જેમણે આની અંદર લોકફાળો આપ્યો છે. તો પ્લીઝ જરા અમને એ જે નામ તમને જે આપેલા છે જેમણે તમને ફાળો આપ્યો છે એમને જરા નામ મિત્રો તમે જણાવશો. આ એક અખિલ નાયક સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, જેને સમાજ પ્રત્યે લાગણી અને સમાજ એકત્ર થાય તેના માટેનું આ આયોજન ખૂબ મહેનત કરી છે. અને યથાશક્તિ પ્રમાણે સમાજના જે કોઈ વ્યક્તિ છે તેને સમાજ પ્રત્યે લાગણી રાખી અને સમાજ એક થાય તેના માટે થોડા ફાળો જે યથાશક્તિ પ્રમાણે આપ્યો છે એ તમને જણાવી દઉં છું. આ આયોજનના આપણે નાના મોટી 7 ટ્રોફી લાવ્યા છીએ. બરોબર. જે ફાઇનલ વિજેતા, રનર્સ ટીપ, મેન ઓફ ધ સિરીઝ, પ્લેયર ઓફ ધ સિરીઝ, જાજી વિકેટ લે તેના માટે, સૌથી વધારે રન મારે તેના માટે એ આપણે આ ટુર્નામેન્ટમાં ટ્રોફીનો ફાળો મહેશભાઈ ચાંદના એમના મમ્મીના પૂર્ણતિથિ નિમિત્તે આ ટ્રોફી મહેશભાઈ તરફથી આવેલ છે. અને પ્લસ આપણે જે આમાં અમુક દાતાઓ છે તેના નામ લઈએ. અમૃતભાઈ ટીમ્બા એને 2500 રૂપિયા આ ટુર્નામેન્ટમાં દાતા તરીકે ઇનામ આપેલ છે. પ્રવીણભાઈ વૌઠા 1001 આપેલ છે. બાબુભાઈ ત્રાગડ જે પ્રમુખ તરીકે નામ પ્રમુખ છે તેને 1100 રૂપિયા આપેલ છે. કલ્પેશભાઈ સોજિત્રા જેને 500 રૂપિયા આપેલ છે. નવીનભાઈ સિમેજ જેને 1100 રૂપિયા આપેલ છે. અને રવિ નટુભાઈ સિમેજ જેને 500 આપેલા છે. બરોબર. અને પ્રવીણભાઈ સિમેજ જેને 500 આપ્યા છે. તમામ ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું હું. અને જે એમનો પ્રયત્ન છે એ સફળ થાય તેના માટેના આ લોકો ખૂબ મહેનત કરે છે. પોતાનો સમય પાડી, સમય બગાડી અને આ યુવાનો છોકરાઓ ભેગા થાય, એકઠ થાય અને આમાંથી કોઈ પણ એક છોકરો આગળ જાય તેના માટેનો આ બધા પ્રયાસ છે. અને આ ટુર્નામેન્ટમાંથી અમને એક જોવા મળ્યું. આ પહેલા અમે એક નાનું આયોજન કર્યું ટુર્નામેન્ટમાં, તેમાં પણ ઘણા છોકરાઓએ ભાગ લીધો હતો. અને ખાસ નોંધ, જે આ આયોજનમાંથી અમારો એક પ્લેયર છે જે રાજ્ય લેવલે સિઝનમાં મેચિસ બોલમાં રાજ્ય લેવલે સિલેક્ટ થયો છે, ગુજરાત લેવલે, જેનું નામ છે મેહુલ દીપકભાઈ કુંડલી. અમે તે કાલે બપોર પછી તે દિલ્હી રવાના થવાનો છે અને ખૂબ મહેનત કરે, પ્રગતિ કરે તેવી લાગણી સાથે સૌ સમાજ તેની સાથે છે. અને આ આયોજનમાં સમાજનો સાથ તો સમાજનો વિકાસ ખાસ નોંધ છે. તો દોસ્તો જોયું તમે સમાજના જે અગ્રણી છે એમણે ઘણો બધો સરસ ફાળો આપ્યો છે. અને દોસ્તો હવે હું જાઉં છું ફિલ્ડિંગમાં, તો મળીએ બ્રેક પછી. रक्षा के रूप में एक रन मिलता हुआ स्टीवन को, पीछे बाद ड्राइवर पूरी तरह से तैयार और गेंद को खिलाया, लेकिन फिर से एक बार फाइट का इशारा अंपायर द्वारा. अंपायर हमारे अंपायरिंग करते हुए पीछे बाद मिले सामना करेगी ड्राइवर. इसी के साथ ईमानदारी जो है अपनी जीत તો દોસ્તો હવે અમારે રમવાનું છે. જે ખડા અને સામેનું કામ કયું છે દોસ્તો એ તો મને ખબર છે નહીં. જોઈ રહ્યા છો કે જેમણે સરસ એવું આયોજન કર્યું છે. અને હવે ઉતરે છે અમારી ટીમ. નાસ્તા પાણીની સગવડતા છે, ચાની સગવડતા છે, બહુ જોરદાર આયોજન કર્યું છે. અને હવે અમારો નંબર આવી રહ્યો છે બેટિંગ. અને જે પ્લેયર જીત્યા છે દોસ્તો, જે જીત્યા છે लालजीभाई गढ़े पुरस्कार જે વિજેતા ટીમ દોસ્તો બની છે. જેમણે એમના ટીમ માટે ઘણો એવો સ્કોર કર્યો છે, જેમનું પરફોર્મન્સ દોસ્તો સારું હતું એવા જગદીશભાઈ લોલિયા
અમાર વાલા મૂકજો તો દોસ્તો હવે પછીની જે ટીમ છે એ અમારો જે સ્પ્રિંગ કોસ કહેવાય એ ઉલાડી દીધો છે અને હવે પછી અમે રમતની અંદર આવીએ છીએ, બરોબર છે. એક જે મેચ હતી એ તો જીતી ગયા છીએ. ફટાફટ ફિલ્ડિંગ ગોઠવો ભાઈ. ટીમ મેનેજમેન્ટ સરસ એવું કામ કરી રહી છે. इस टूर्नामेंट का चौथा राउंड महाकाली 11 और रामदेव 11 खड़ा के बीच बढ़िया राउंड है. આ ટુર્નામેન્ટનું આયોજન અખિલ ગુજરાત નાયક સમાજ સેવા ટ્રસ્ટ તરફથી આયોજન કરવામાં આવેલ છે. બહુ સરસ આયોજન છે, યુવાનો માટે તક છે અને ખાસ નોંધ, આમાંથી એક પણ પ્લેયર જો આગળ જાય તો અમારા માટે આયોજન સફળ છે. અને મિત્રો હવે અમારી ટીમ ઉતરી રહી છે મેચ માટે. ટોસ તો જીતી ગયા છીએ પણ ખબર નહીં મેચ ક્યારે જીતીશું. તો મિત્રો હવે અમારી વારી છે મેદાનની અંદર ઉતરવાની. જે આપ ટોપીવાળા જોઈ રહ્યા છો તે મારા કેપ્ટન છે અને હું પોતે દોસ્તો વાઇસ કેપ્ટન છું. તો આ છે ખડાની ટીમ. તો આપનું શુભ નામ શું છે? મુકેશ. બરાબર. તો મેચમાં જે સ્કોર થવાનો છે અંદાજે કેટલો સ્કોર તમે સ્કોર કરશો? હા 80-90 રન, એથી વધારે નહીં. તો જોઈ દોસ્તો અમારા જે કેપ્ટન છે એ 80-90 રનનો સ્કોર છે એ ઊભો કરવાના છે. અને બીજો જે પ્લેયર છે તમારું નામ શું છે? હા મોહિત. ભણો છો કે શું કરો છો? સરસ. કયું ધોરણ ભણો છો? સરસ કહેવાય. તો દોસ્તો જોયું તમે જે અખિલ ગુજરાત નાયક સમાજ દ્વારા મેચ રમાઈ રહી છે, જેની અંદર હું વાઇસ કેપ્ટન છું અને આ ભાઈ છે જે ટોપીવાળા છે એ કેપ્ટન છે ને બેટિંગની અંદર દોસ્તો જઈ રહ્યા છે. કીપરને બોલિંગ નાખી હોય એક ઓવર અગાઉ ચાન્સ થઈ ગયો. અમારી ટીમ દોસ્તો ઉતરી ગઈ છે અને બે બેસ્ટમેન છે એ આપ જોઈ રહ્યા છો તેમ. નિયમ મુજબ ચાલુ કરો ભાઈ. આ જે છે એ બેટિંગ ઉપર છે અને એક ટોપી છે એ સામે છે અને બસ થોડીક ક્ષણોની અંદર મેચ ચાલુ થશે. અખિલ ગુજરાત નાયક સમાજ દ્વારા આ મેચનું આયોજન કરવામાં આવેલું છે અને એમના મમ્મીના પૂર્ણતિથિમાં મેચ રમાડવાનો હેતુ દોસ્તો આ કે ટ્રોફી સમાજ આપેલ છે અને આ ટુર્નામેન્ટમાં જે કોઈને યથાશક્તિ પ્રમાણે સમાજની 1100 રૂપિયા આ ટુર્નામેન્ટમાં તો દોસ્તો સહાય કરેલ છે. આ બીજો બોલ. જેને 500 રૂપિયા આપેલ છે. નવીનભાઈ સિમેજ જેને મેચ 1100 રૂપિયા આપેલ છે. ચાલુ જ છે સિમેજ જેને 500 આપેલ અને શ્રોતાગણ પણ દોસ્તો આપ જોઈ રહ્યા છો તેમ જેને 500 આપેલ બેઠા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી ટીમ જેને સમાજ આ બાજુ બેઠી છે. મેચ કરી અને નાના બાળકો જે નાયક સમાજ છે દોસ્તો રમી એના જે સમિતિના સભ્યો છે એ તમામ નાયક સમાજ દોસ્તો અહીં આવ્યા છે ગુજરાતના ખૂણે ખૂણામાંથી અને મેચનું આયોજન કરેલું છે. જે આપ દાતા જોઈ રહ્યા છો જે જેમને આયોજન કર્યું છે દોસ્તો એવા આમંત્રિત મહેમાનો છે અને જોરદાર આયોજન કર્યું છે. અને આ ટ્રોફી પણ જોઈ રહ્યા છો અને સામે કોમેન્ટ્રી બોક્સ पर છે. इस टूर्नामेंट का ये चौथा राउंड है. महाकाली 11 बोरना और रामदेव 11 खड़े के बीच. बे ओवर 22 रन, कोई विकेट नहीं. रामदेव 11 તો દોસ્તો 2 ઓવર પૂરી થઈ ચૂકી છે અને 22 રન આવી ચૂક્યા છે. અમારા બે જે બેસ્ટમેનો છે એ રમી રહ્યા છે. જે એક મોહિત છે એ જબરજસ્ત બેટિંગ કરે છે
મોહિત નાયક मोहित भाई स्ट्राइक पर हो रमते हुए और खेलते हुए यहाँ पर ચોકડી कोई खिलाड़ी नहीं पूरे मैच में 4 रन उनको लाभ देते हुए अभी अच्छी बैटिंग करते हुए यहाँ पर और आनंद भाई बॉलिंग करते हुए फुल टॉस अगर आनंद भाई यहाँ पर एक विकेट लेते हैं तो काफी टीम को लाभ मिलेगा और दूसरा बॉल विकेट की अपील लेकिन अंपायर की तरफ से कोई रिएक्शन नहीं કર્યું છે લાલજીભાઈ ધોળકા અખિલ સેવા સમાજ 5 દિવસથી और 3 ओवर की समाप्ति के साथ कोई ज्यादा यही कोशिश रहेगी कि विकेट निकाले બોલ જેવો હોય એ પ્રમાણે મળે ને ઉપર और ધડક महेश भाई और ઉપર કેમ મળી मुकेश भाई के सामने તો દોસ્તો તમે નિહાળી રહ્યા છો અખિલ નાયક સમાજ ગુજરાત દ્વારા મેચનું આયોજન કરવામાં આવેલું છે અને અમારી ટીમ દાવમાં છે દોસ્તો. તો હું કેટલાક દાતાઓના નામ લઈશ કે જેમણે જે ટુર્નામેન્ટનું આયોજન થયું છે એના કેટલાક દાતાઓ છે એ હું આયોજન કરું છું. એ લિસ્ટ 2 દિવસ અગાઉ આવીને મંડપ આપ્યું છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમણે આ મેચની ટુર્નામેન્ટની અંદર ઘણો બધો જે ફાળો છે દોસ્તો એ આપેલો છે. તો પ્લીઝ એમના હું નામ જાહેર કરવા માંગુ છું. સમાજના છોકરાઓ પૂરેપૂરું સેવા કરે છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા સમાજના જે લાગણી વ્યક્ત કરે છે અને છોકરા ભવિષ્યમાં પ્રગતિ કરે અને એકત્ર થાય આવા આયોજન માટે અમૃતભાઈ ટીમ્બાનું વૌઠાનું હું વાંચી નાખું તમે ઘણા બધા. તો દોસ્તો એમના હું નામ લેવા ચાલુ માંગુ છે છું. બરોબર છેલ્લી ઓવર છે કે જેમણે સમાજ છેલ્લી માટે ઓવરમાં કેટલોક લાભ લઈ શકે છે રામદેવ ઇલેવન અને કેટલો કંટ્રોલ કરી શકે છે ખડા ઇલેવન કટોકટી ઉપર ચાલતું ઘોષિત કરે છે નવીનભાઈને પૂરેપૂરું તો દોસ્તો અમારી વિરુદ્ધની ટીમ હતી એ તો જીતી ગઈ છે. એની બહુ ખુશી છે. જો કે હાર જીતતો તો કોઈ મામલો નથી દોસ્તો. એન્જોયમેન્ટ જે છે એ આપણા જીવનની અંદર જરૂરી છે. તો આ છે અમારા જે નાયક સમાજ જેમણે આયોજન કરેલું છે એમાં અમે હારી ગયા છીએ અને અમારી જે છે. તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરો દોસ્તો, વિનંતી.